હું તમારો મિત્ર પ્રકાશ કંજરી આ ચેનલમાં તમારું બેટા સ્વાગત કરું છું। તો અહીંયા આગળ આપણે શું જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા 2025 છે, જેને પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ આપણે જોવાનું છે। ભાગ નંબર 2 છે, એટલે કે વિભાગ 2 છે। એમાં કયું ચેપ્ટર હોય છે? 14મું ચેપ્ટર હોય છે ગુણોત્તર અને પ્રમાણ। ઓકે, મને જે પ્રકાશ સર અને મારો મોબાઈલ નંબર છે વિદ્યાર્થી મિત્રો, જો તમને કશું પણ ન સમજણ પડે, ફોટો પાડો, તમે જે ગણ્યું હોય એનો હું મોકલી આપો અને ત્યાં આગળ આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ। ઓકે, તો ચલો અહીંયા આગળ આ શું છે? ક્લાસ નંબર શું છે? પાર્ટ નંબર કયો છે? આ એ બીજો છે, અથવા તો ક્લાસ નંબર કયો છે બેટા? બીજો છે। જો તમે ક્લાસ નંબર 1 ન જોયો હોય તો નીચે તમને લિંક આપેલી હશે, ત્યાં આગળ તમે જોઈ શકો છો। ચલો આપણે સમય બગાડવાનો નથી, ટુ ધ પોઈન્ટ આપણે શીખવાનું છે। તો આપણે અગાઉના ક્લાસમાં બેટા જોઈ ગયું હતું કે ગુણોત્તર અને પ્રમાણ શું હોય છે। ઓકે, પ્રમાણ શું હોય છે? ઓકે, તો હું જોઈ લઈએ આપણે કે માન લો કે 3/2 આપેલું હોય તો એનો મતલબ શું થાય બેટા? કે 3/2 થાય છે, બરાબર? આ આપણે જોયું હતું। ચલો માન લો કે 3/2/4/8 આપેલું હોય તો એનો મતલબ શું થાય બેટા? કે 3/2 બરાબર આનો મતલબ શું થાય? બરાબર 4/8। આ એટલે આપણે જોઈ લીધું હતું। પછી આપણે બેટા કેવો દાખલા પ્રકારના જોઈ લીધા હતા અગાઉના ક્લાસમાં? માન લો કે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ કેવું જોયું હતું આપણે કે અહીંયા તમને શું આપ્યું? રકમ આપેલી, માન લો કે 2000 રૂપિયા આપેલા છે અને કેટલા છે? એ, બી અને સી 3 વ્યક્તિ છે, બરાબર? હા, જેમનો ગુણોત્તર આપેલો હોય 2/4/6નો ગુણોત્તર આપેલ હોય, આ બધા ગુણોત્તર આપેલો હોય છે, ગુણોત્તરમાં વહેંચવામાં આવે, એમ વહેંચવામાં આવે તો કે એના ભાગમાં કેટલા આવશે? એના ભાગમાં કેટલા રૂપિયા આવે? કેટલા રૂપિયા આવે? તો બેટા આપણે શું કરતા હતા કે શેનું પૂછ્યું છે? એનું પૂછ્યું છે, તો કશો વાંધો નહીં બેટા। સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે એ, બી અને સી ટોટલ ત્રણેના ભાગમાં કેટલા રૂપિયા આવે? તો 2, 4 અને એનો ગુણોત્તર શું હતો? 6। ગુણોત્તર કેટલો હતો? 6। તો કેટલો આવશે? 12x આવશે। શું આવશે બેટા? 12x, બરાબર? અને કેટલી ટોટલ રકમ કેટલી છે બેટા? 2000, તો બરાબર 2000 કરી દીધા। હા, પછી x બરાબર શું આવે? 2000/12। આના અડધા કેટલા થાય? 1000 અને અડધા કેટલા થાય? 6000। આના અડધા 500, આના અડધા કેટલા થાય બેટા? 3 થાય। હવે ભાગ ઉડે છે ના, તો 500/3 જે આવે તમારે ગણતરી કરવાની છે। અને શેનું પૂછશે? એનું પૂછ્યું તો એ કેટલા છે? 2, તો 2 ગુણ્યા જે જવાબ આવે એ કરવાનો। એ જવાબ શું આવશે બેટા? કે 2ના ભાગમાં એ નંબર એમાં આટલા ભાગમાં આવશે। ધારો કે તમને સીનો પૂછે તો 6 ગુણ્યા કરી દેવાનું। ખબર પડી કે આટલી? જો અગાઉનો ક્લાસ ન જોયો તો બેટા જોઈ લેજો, આ તમને થોડુંક રિવિઝન કરાવ્યું છે। ચલો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ। કયો છે? દાખલા નંબર 2 જોઈએ બેટા। તો દાખલા નંબર 2 જોઈએ તો દાખલા નંબર 2 જો માન લો તમને પ્રશ્ન પૂછશે કે 1000 રૂપિયા છે, જેમાં 1000 રૂપિયા છે, જેનો ગુણોત્તર 7/3 છે, 7/3માં વહેંચવામાં આવે તો ખાલી જગ્યા વહેંચી શકાય। તો જો બેટા 7x વત્તા કેટલા છે? 3x બરાબર કેટલા કીધા છે બેટા? 1000 કીધા છે। કેટલા કીધા છે? 1000। તો આ 7 ને 3 કેટલા થાય બેટા? 10x થાય। કેટલા થાય? 10x। તો 1000 ભાગ્યા કેટલા આવશે? 10। મીંડું ગયું। તો xની કિંમત કેટલી થઈ બેટા? 100 થઈ। કેટલી થઈ? આ 10 આવી ગયા, બરાબર? xની કિંમત કેટલી થઈ? 100 થઈ। હવે તમને શું પૂછ્યું છે કે રૂપિયા છે તો વહેંચવામાં આવે છે, તો 7 અને xની કિંમત કેટલી છે? 100 બરાબર અહીંયા શું છે? 3 ગુણ્યા 100। ખબર પડી કે તો હા 700 શું આવશે? એના ભાગમાં આવશે અને 300 શું આવશે? બેના ભાગમાં આવશે, બરાબર? પ્રશ્ન ખબર પડી ગઈ બેટા? જો હું તમને પ્રેક્ટિસ માટે બીજા 2 દાખલા આપી દઉં, તમે જાતે એની પ્રેક્ટિસ કરવાની છે। ચલો હું રકમ લખાવી દઉં કે 8972 રૂપિયા છે, જે 3/6ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે। ચોથું
₹9,620 4/5 ગુણોત્તરમાં વહેંચવામાં આવે। તો બેટા આ બંનેના તમારે શું કરવાનું છે? દાખલાનો જવાબ મને સમય કહેવાનો છે, કોમેન્ટ બોક્સમાં બેટા કહેવાના છે। કેમ? જો ન આવડે તો મને ફોટો મોકલો કે સાહેબ આ આવડતા નથી, તો ત્યાં આગળ હું તમને સમજાવી શકું। ઓકે બેટા, ચલો હવે આપણે નવા ભાગની 9 શીખવાની શરૂઆત કરીએ। ચલો બેટા, હવે તમને રીત નંબર કઈ આવશે બેટા? રીત નંબર કઈ આવશે? ત્રીજી આવશે। શું આવશે બેટા? ત્રીજી આવશે। ઓકે, તો ચલો માની લો હવે તમને રીત નંબર 3માં શું કહેશે બેટા? કે તમારે શું શોધવાનું છે? એક જે 9 પદ આવતું હોય એ શોધવાનું છે। 9 પદ શોધો। શું કરો બેટા? 9 પદ શોધો। તો એનો મતલબ શું થાય બેટા? 9 પદ શોધવાનો મતલબ શું થાય છે? કે માની લો કે તમને આપ્યું છે 10, 20 અને 30 આપ્યા છે, બરાબર? હા, તો એમ કહેશે ચોથું પદ કયું હશે? ચોથું પદ કયું હશે? તો કશું કરવાનું નહીં બેટા। શું છે? પહેલું પદ કયું છે? આનો મતલબ શું છે? 10/20 અને આનો મતલબ શું છે? 30ના આગળ કયું પદ હશે? આ જે રકમ લખી છે, મતલબ કે આ જે શબ્દમાં લખ્યું છે એને આપણે આ રીતે લખી શકીએ। હા, તો 10/20 બરાબર 30 અને આયુ નથી ખબર તો આપણે શું ધારી લેવાનું? x ધારી લેવાનું। શું ધારી લેવાનું બેટા? x ધારી લેવાનું। ચલો કશો વાંધો નહીં બેટા। શું કરવાનું? ચોકડી ગુણાકાર। તો 10x બરાબર 20×3 કેટલા થાય બેટા? 20×3 કેટલા થાય? 600, એટલે કે 20 × 30 એટલે કેટલા થાય? 600। તો x બરાબર કેટલા આવે બેટા? 600/10। મીંડું ગયું। તો x બરાબર કેટલા આવશે? x બરાબર કેટલા આવે બેટા? 60। કેટલા આવશે? 60। તો આ જે પદ આવતું હોય ખૂટતું પદ કયું હશે બેટા? 60 હશે। કયું હશે બેટા? 60। ચલો સાહેબ, આ જવાબ આવે એ જવાબ આપણો સાચો છે કે ખોટો કઈ દઈએ જોવાનું બેટા। તો કશું નહીં, જો 10/માં કેટલા છે બેટા? 20 છે, બરાબર? હા, બરાબરની નિશાની। 30/60 છે, તો ચલો આપણે મૂકી દે। હા, મીંડું ગયું। ભાગ ઉડે છે। હા, 3 દુ 6 એટલે કે આ 1/2 બરાબર આ શું છે? 1/2 બંને શું થઈ ગયા છે? સમાન થઈ ગયા છે, માટે આ જવાબ શું છે બેટા? સાચો છે। શું છે? સાચો છે। ખબર પડી ગઈ? શું કહેશે તમને હવે? ખૂટતું પદ શોધો, બરાબર? હા, ચલો હું તમને 2-3 પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા આપી દઉં છું, તમે મને કહેજો બેટા। ચલો, દાખલા નંબર 2 શું છે? 10, 20 x અને 40 છે, તો xની કિંમત શું છે? xની કિંમત શું છે? તમારે શું કરવાનું છે બેટા? સૌથી પહેલાં તમારે શું કરવું? 10/20 ડાયરેક્ટ ગણતરી કરી દેવાની। x/40 જે જવાબ આવે બેટા તમે મને શું કહેજો? કોમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ આમાં આ જવાબ આવે છે, બરાબર? ચલો હવે હું તમને બીજા દાખલા ગણવા આપી દઉં છું। 4 અને 8નું ત્રીજું પદ કયું હશે? ત્રીજું પદ કયું હશે? ચલો, ચોથો દાખલો છે તમારો બેટા। 64 અને 225નું પદ કયું હશે? કયું હશે? પચાસ, 100, x તથા 150 સપ્રમાણમાં હોય તો xની કિંમત શોધો। બેટા આ 4 દાખલા તમારે શું કરવાનું? જાતે ગણવા છે। ન આવડે, ન સમજણ પડે તો મારો વોટ્સએપ નંબર છે બેટા 990 46 60 948 પર તમારે શું કરવાનું છે બેટા? એ નંબરને શું કરવાનું છે? વોટ્સએપ કરવાનો છે કે સાહેબ આ મને દાખલો આવડતો નથી। ખબર પડી ગઈ છે ને? હા, ચલો હવે આપણે અગાઉના ક્લાસમાં જઈએ। ચલો રીત નંબર કઈ આવશે બેટા? હવે
રીત નંબર કઈ આવશે? 4 આવશે. રીત નંબર કઈ આવશે બેટા? 4 આવશે. ચલો જોઈએ શું કહેશે બેટા. હવે આ તમને કે બે સંખ્યાનો ગુણોત્તર અને તેનો સરવાળો તફાવત આપેલા હોય તો તે સંખ્યા શોધવાની છે. એટલે કે શું કહેશે? જો માન લો કે બંનેનો ગુણોત્તર કેટલો છે? માન લો કે 7:3 આપેલો છે અને બંનેનો સરવાળો શું થાય છે? બંનેનો સરવાળો કેટલો આપેલો છે? 630 આપેલો છે. સરવાળો કે બાદ બાકી કે જે કે આપણે જોવાનું નથી. માન લો કે 630 રૂપિયા આપેલા છે. તો નાની સંખ્યા કઈ હશે, મોટી સંખ્યા કઈ હશે, એવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે બેટા. તો કશું કરવાનું નથી. આપણે શું આપણે ગુણોત્તર આપ્યો હોય તો ચલો ગુણોત્તર 7x + 3x આપેલો છે. હા, અને બંનેનો સરવાળો કેટલો કીધો છે? 630. જો આગળ બાદ બાકી કીધી હોય તો આપણે કહે 7x - 3x બરાબર 630. આગળ આપણને શું કીધું છે? સરવાળો કીધો છે. તો આપણે આપણું શું ફોર્મ્યુલા બનશે? આરવી ફોર્મ્યુલા બનશે. ચલો 7 ને 3 10x થઈ ગયા. હા, બરાબર 630. તો x બરાબર શું થાય? 630 ભાગ્યા 10. મીંડું ગયું. તો x બરાબર કેટલા આવશે બેટા? 63. ખબર પડી ગઈ? આ રીતના રીત નંબર કઈ છે બેટા? 4થી છે. તમારે જો દાખલા ન આવડતા હોય તો મને ફોટો મોકલજો, ત્યાં આગળ હું તમને શીખવાડી દઈશ. ઓકે, ચલો હું તમને પ્રેક્ટિસ માટે દાખલા આપું છું. તો મને દાખલાનો જવાબ કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ન આવડે તો હું તમને સમજાવી દઈશ, પરંતુ તમે પ્રયાસ કરવાના છે. ચલો દાખલા નંબર 1 છે 9:6 ગુણોત્તર છે. બંને સંખ્યાનો સરવાળો 520 છે. તો નાની સંખ્યા કઈ હશે? ઓકે બેટા, ચલો 4:6 છે. હવે રકમ નથી લખતો બેટા, આ જે રકમ છે એ છે. ખાલી હું તમને રકમ બદલાવી દઉં છું. 10 20 છે. તો નાની સંખ્યા ખાલી જગ્યા છે. ચલો ત્રીજું 70:80 છે. બંને સંખ્યાનો સરવાળો 7000 છે. તો એ સંખ્યા ખાલી જગ્યા છે. ચલો 900:200 છે. 300 છે બેટા, 300 છે. તો બંને સંખ્યા 80,000 હોય સરવાળો, તો ખાલી જગ્યા થાય. ચલો પાંચમો દાખલો છે 1000:2000 છે. સરવાળો 1,00,000 થાય છે. 1,00,000 થાય છે. તો એની સંખ્યા કઈ હશે? તમારે બેટા શું કરવું છે? બધા દાખલા ગણવાના છે અને મને કોમેન્ટ બોક્સમાં કહેવાના છે કે સાહેબ આમાં જવાબ કેવી રીતે આવે છે. ચલો હવે આપણે જોઈએ રીત નંબર 5. કઈ બેટા જોવાની છે? રીત નંબર 5 જોવાની છે. કઈ જોવાની છે? રીત નંબર 5. હવે તમને શું કહેશે કે મિશ્ર ગુણોત્તર હશે. મિશ્ર ગુણોત્તર હશે. કંઈ ડરવાનું નથી. આપણે સાવ અને સહેલું છે. શું છે બેટા? સાવ અને સહેલું છે. મિશ્ર ગુણોત્તર કીધું. શું કીધું છે બેટા? મિશ્ર ગુણોત્તર. માની લો શું કીધું બેટા? 2:3 આપેલું હોય, 5:6 આપેલું હોય અને 8:9 આપેલું હોય. તો આ હોય તો મિશ્ર ગુણોત્તર શોધો. શું થાય છે? મિશ્ર ગુણોત્તર શોધો. તો સૌથી પહેલાં અગાઉ મેં તમને બેટા સમજાવ્યું હતું કે 2/3 આવશે. હા, ચલો પછી શું આવશે? 5/6 આવશે. હા, 8/6 શું આવશે બેટા? 9 આવશે. ઓકે, આટલું ખબર પડી ગઈ? હા, હવે શું કરવું છે બેટા? જો આગળ આપણે શું છે? મિશ્ર ગુણોત્તર શોધવાનું કીધું છે. તો આપણે બધામાં શું કરી દેવાની? ગુણાકારની નિશાની. શું કરવું છે? ગુણાકારની નિશાની. ચલો ગણતરી કરવાનું ચાલુ કરી દો. શું કરશો બેટા? ભાગ ઉડતા હોય તો ઉડાડી દો, ના ઉડે તો જવા દો. બરાબર? હા, ત્યાં ઉડે છે. હા, 2 3 6. ચલો હવે ઉડે છે ભાગ, ક્યાંય નથી ઉડતા. તો ચલો આ લખી નાખો 1 × 5 × 8 બરાબર 3 × 3 × 9. તો ચલો 5 8 કેટલા થશે બેટા? 40. 3 3 9 9 9 કેટલા થશે? 81. તો આનો જવાબ શું આવે બેટા? 40:81. કેટલો જવાબ આવે બેટા? 40:81. તો આવા જે પ્રકારના દાખલા હોય એને શું કહેવાય બેટા? મિશ્ર ગુણોત્તર કહેવાય. શું કહેવાય છે? મિશ્ર ગુણોત્તર. શું કહેવાય બેટા? મિશ્ર ગુણોત્તર કહેવાય છે. શું કહે છે બેટા? મિશ્ર ગુણોત્તર કહેવાય છે. ચલો હું તમને બીજો એક દાખલો આપી દઉં બેટા. ચલો સમજો. મિશ્ર ગુણોત્તરનો બીજો દાખલો આપી દઉં કે 30:40 છે, 50:100 છે, 90:30 છે. તો મિશ્ર ગુણોત્તર શોધવાનું કીધું છે.
તો બેટા તમે શું કરશો કે 30ના છેદમાં કેટલા લખશો? 40 લખશો સાહેબ. હા, ગુણાકાર નિશાની. 50ના છેદમાં કેટલા લખશો? 100 લખશો બેટા. પછી 90ના છેદમાં 30 લખશો. તો સૌથી પહેલાં બેટા મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું. ચલો હવે શું આવશે? 3ના છેદમાં 4 ગુણ્યા અહીં બુડે ભાગા. હા, 5 દુ 10 એટલે કે 1ના છેદમાં 2. હજુ ભાગ ઉડાડો તો 3 તરી 9 એટલે કે 3ના છેદમાં 1. કશું ના હોય તો આપણે 1 મૂકી શકીએ બેટા. ચલો 3 એકા 3, 3 તરી 9, 3 દુ 6, 6 એકા 6. હજુ ભાગ ઉડે છે. હા, 3 તરી 9 અને 3 દુ 6, 3 દુ 2. તો જવાબ આવશે શું આવે બેટા? 3/2. આટલી ખબર પડી ગઈ? હા. ચલો હવે હું તમને પ્રેક્ટિસ માટેના દાખલા આપી દઉં છું બેટા. ચલો પ્રેક્ટિસ કરવાની છે તમારે દાખલાઓની. ચલો જોઈ લઈએ આપણે શું પ્રેક્ટિસ કરવાની છે દાખલાની. ચલો આપણે દાખલાઓની પ્રેક્ટિસ કરીશું બેટા. હું તમને મિશ્ર ગુણાકાર લખાઈ દઉં આગળ. 20/40, 60/80, 30/40 હોય તો નવી રકમ શોધો. ચલો બીજું 80/30 હોય, 60/90 હોય અને 40/20 હોય તો મિશ્ર ગુણોત્તર શોધો. ચલો ત્રીજી રકમ લખાઈ દો બેટા. 3/2, 6/2, 6/8, 9/20 હોય તો ખાલી જગ્યા હોય. ચોથું 70/80 હોય, 80/12, 120 હોય અને 240/120 હોય તો મિશ્ર ગુણોત્તર ખાલી જગ્યાએ થાય. આટલું બેટા ખબર પડી ગઈ? હા. જો ન ખબર પડે તો બેટા હવે તમારે શું છે, મને ફોન કરી અથવા વોટ્સઅપના માધ્યમ દ્વારા તમારે શું પૂછવાનું છે? પ્રશ્ન પૂછવાનો કે સાહેબ આ મિશ્ર ગુણોત્તર કેવી રીતે શોધાય? શું છે બેટા? મિશ્ર ગુણોત્તર કેવી રીતે શોધાય? ચલો હવે રીત નંબર કઈ આવશે બેટા? આપણે રીત નંબર કઈ જોઈતી? 5 જોઈતી. હવે રીત નંબર કઈ જોશું? 6 જોશું બેટા. કઈ જોશું? 6. તો આ લખી નાખો રીત નંબર 6. રીત નંબર કઈ આવશે બેટા? 6 આવશે. કઈ આવશે બેટા? 6 આવશે. ચલો કશો વાંધો નહીં, જોઈ લઈએ. ચલો હવે શું આવશે? વ્યસ્ત પ્રમાણ આવશે. શું આવશે બેટા? વ્યસ્ત પ્રમાણ આવશે. શું આવશે બેટા? વ્યસ્ત પ્રમાણ આવશે. શું આવશે બેટા? વ્યસ્ત પ્રમાણ આવશે. તો વ્યસ્ત પ્રમાણમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે બેટા? જોઈ લઈએ આપણે. કે માની લો કોઈ એક જગ્યાએ તમારે ઘર બનાવવું છે. શું બનાવવું છે બેટા? આ ઘર બનાવવું છે. તો ઘર બનાવવા માટે શું જોઈએ? સૌથી પહેલાં આપણી પાસે મજૂર હોવા જોઈએ. શું હોવો જોઈએ? મજૂર હોવા જોઈએ. એટલે તો જ કામ થાય ને. હા, તો ચલો મજૂરમાં કોણ હોઈ શકે છે? સ્ત્રી હોય અથવા તો પુરુષ હોય. બરાબર. હા, તો આમાં સૌથી વધારે કામ કોણ કરી આપે બેટા? પુરુષ વધારે કામ કરે. કારણ કે શું છે? શરીર બાંધો એક મજબૂત છે. શું છે? મજબૂત છે. સ્ત્રી પણ શું હોય છે? મજબૂત હોય છે બેટા. પરંતુ શું કહે? સ્ત્રી કરતાં વધારે કામ, લેબરનું કામ કોણ કરી શકે છે? પુરુષ કરી શકે છે. ઓકે, તો આપણે ચલો જોઈએ. તો 30 પુરુષો શું છે? કે શું છે? ઘર બનાવવા માટે કેટલા છે? 30 પુરુષો છે અને 20 કેટલી છે? 20 કેટલી છે? મહિલા છે. 30 પુરુષો છે અને 20 શું છે? મહિલા છે. અને કામ કેટલા દિવસમાં, ઘર કેટલા દિવસમાં બનાવે છે બેટા? 60 દિવસમાં બનાવે છે. તો આ મકાન કોણ? પુરુષો 60 દિવસમાં બનાવે છે એટલે તે કામ કરે છે. તો તે મકાન કેટલા દિવસમાં બનાવીને તૈયાર કરશે? કેટલા દિવસમાં બનાવીને તૈયાર કરશે? તો બેટા હું તમને આની રકમ લખાઈ દઉં. કેવી છે રકમ? જુઓ તો પ્રશ્ન કેવો પૂછાશે? 30 પુરુષો કોઈ એક કામ 60 દિવસમાં અને દિવસમાં કરે છે 20 અને તો 20 પુરુષો તે કામ
કેટલા દિવસમાં પૂરું કરશે? બેટા હું તમને સિમ્પલ કહી દઉં છું, આનો મતલબ શું કહેવા માગે છે રકમનો. જો શું છે, એક આ મકાન છે. શું બેટા છે? આ મકાન છે, બરાબર. કોનું છે ઘર? તમારું ઘર છે. ઓકે, તો આ શું છે? મારું ઘર છે, બરાબર. હા, હવે મકાન બનાવવા છે તો કેટલા દિવસમાં તૈયાર થાય છે બેટા? 30 દિવસમાં. કેટલા દિવસમાં થાય છે? 30 દિવસમાં. પણ કેટલા મજૂર હોય તો 30 મજૂર હોય તો કેટલા દિવસમાં થાય છે? 60 દિવસમાં થાય છે. કેટલા દિવસમાં થાય છે? 60 દિવસમાં. પણ તમને એમ કે ચલો ભાઈ મજૂરના ત્યાં ઘરે કોઈ પ્રસંગ છે ને લગ્ન છે તો 20 જ જણા આવ્યા છે, તો 20 જણા આવ્યા છે તો આ મકાન કેટલા દિવસમાં બનશે? 30 લોકો આવ્યા હતા ત્યારે 60 દિવસમાં મકાન બન્યું હતું બેટા, અને જો 20 લોકો આવ્યા તો આ મકાન કેટલા દિવસમાં બનશે? તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવાનું છે? ગણતરી એની શું કરવાની છે? શું કરવાનું છે બેટા? 30 દિવસ, 30 પુરુષો આવ્યા હતા તો મકાન કેટલા દિવસમાં બન્યું હતું? 60 દિવસમાં બન્યું. કેટલા દિવસમાં બન્યું હતું? 60 દિવસમાં બન્યું હતું. તો 20 એ કેટલા બને? ચલો તો આપણે કરી દઈએ 20 ગુણ્યા 60 ભાગ્યા, સોરી બેટા શું કહે છે, 30 પુરુષે 60માં બન્યું હતું અને 20 એ કેટલું બન્યું? બરાબર. હા, તો હવે જુઓ, હવે આપણે એની ગણતરી કેવી રીતે કરશું બેટા? તો હવે બેટા આપણે સામાન્ય રીતે ગણતરી કેવી કરતા હોય છે? 20 ગુણ્યા 60 ભાગ્યા 30. તો ચલો મીંડું ડાળો, આવ્યું 3 દુ 6, તો કયો જવાબ આવે? 40. પરંતુ બેટા અહીં જોજો શું કીધું છે આપણને? વ્યસ્ત પ્રમાણની રીત કીધી છે. શું કીધું છે? વ્યસ્ત પ્રમાણની રીત કીધી છે. ઓકે, તો વ્યસ્ત પ્રમાણની રીત કીધી છે. તો હવે જુઓ બેટા શું આવશે વ્યસ્ત પ્રમાણની રીતમાં, એ હવે આપણે જોવાનું છે. તો આપણે આ જે ગણતરી થશે બેટા શું થશે? ખોટી પડશે. તો હવે આપણે શું કરવાનું છે બેટા કે વ્યસ્ત પ્રમાણમાં કઈ રીતે લાગે છે એ જોવાની છે. ચલો આપણે એ જોઈ લઈએ. ઓકે, કે શું કહેતા હતા કે 30 પુરુષો હતા, એ કેટલા દિવસમાં કામ કરતા હતા? 60 દિવસમાં પૂરું કરતા હતા. તો 20 પુરુષે કેટલા થાય? બરાબર, આટલું હતું બેટા. હવે શું કહે છે? વ્યસ્ત પ્રમાણનું કીધું. શું કહે છે? વ્યસ્ત પ્રમાણનું કયું છે? કશો વાંધો નહીં બેટા. તો માન લો કે આને આપણે શું નામ આપી દઈએ? એ નામ આપી દઈએ. આને શું આપી દઈએ આપણે? બી આપી દઈએ. અને આને સી, અને નથી ખબર અને ડી આપી દઈએ. બરાબર, એટલી ખબર પડી ગઈ. હા, ચલો હવે તમારે શું કરવાનું છે બેટા કે શું કરવાનું છે કે જે પુરુષો જ કીધા છે. શું કીધા છે? માત્ર ને માત્ર પુરુષો જ કીધા છે બંનેમાં. ઓકે, તો ચલો 30 ગુણ્યા 60 ભાગ્યા 20. મીંડું ગયું 2 3 6, તો 3 3 90 દિવસ. કેટલા થશે બેટા? 90 દિવસ થશે. ખબર પડી ગઈ બેટા? હા, ચલો હવે સાહેબ આમ નથી કરવું તો હવે આપણે ગણતરી કેમ કરી? ચલો બેટા હું તમને આજે બીજો દાખલો ગણાવું એટલે તમને ખ્યાલ આવી જશે કે ચલો શું કીધું છે બીજો દાખલો બેટા. શું કીધું? કોઈક 20 મજૂર છે, 20 મજૂર છે. શું છે? મજૂર છે. અને કેટલો કે 10 કલાક શું કરે છે બેટા? કામ કરે છે. અને મકાન કેટલા દિવસમાં પૂરું કરે છે? 30 દિવસમાં પૂરું કરે છે. ઓકે, અને કેટલાક મજૂરો છે દરરોજ 8 કલાક કામ કરે છે. 8 કલાક કામ કરે છે તો તે મકાન કેટલા 15 દિવસમાં તૈયાર કરી શકે છે? કેટલા દિવસમાં તૈયાર કરી શકે છે? 15 દિવસમાં તૈયાર કરી શકે છે. તો અહીં મજૂર કેટલા હશે એ તમને પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, તો ચલો 10 કલાક કામ કરે છે. કેટલા લોકો કામ કરે છે બેટા? કેટલા દિવસ માટે? 30 દિવસ માટે. તો 10 થઈને 300 કલાક થઈ ગયા. હા, ચલો 8 કલાક કામ કરે છે. કેટલા દિવસ કરે છે? 15 દિવસ માટે. તો 15 8 કેટલા થાય બેટા? 120 કલાક. ખબર પડી ગઈ? હા, ચલો હવે અહીંયા આગળ જુઓ બેટા, ક્યાં શું છે? મજૂર કેટલા હતા? મજૂર શું છે બેટા? 20 છે ને. આ આપણે શું શોધવાના છે? આ શું છે? કલાક શું છે? વધારે છે ને કલાક શું છે? ઓછા છે. તો હવે આપણને પ્રશ્ન થવો જોઈએ બેટા. શું પ્રશ્ન થવો જોઈએ કે 300 કલાકે કેટલા મજૂર કામ કરે છે? 300 કલાક કેટલા મજૂર કામ કરે છે? 20 મજૂર કામ કરે છે. તો 120 કલાકે કેટલા મજૂર કામ કરશે? 120 કલાકે કેટલા મજૂર કામ કરશે? તો હે શું છે? કલાક અને મજૂર શું છે? બંને વ્યસ્ત પ્રમાણમાં છે.
કેમ ખબર પડે? કારણ કે જુઓ બેટા, કલાક શું છે? ઘટે છે. કલાક શું ઘટે છે? કલાક ઘટે છે તો મજૂર શું પણ થતા હશે? મજૂર શું થાય? વધે. કલાક ઘટે, બેમાંથી જો વ્યસ્ત પ્રમાણ એટલે શું? એક વધે તો એક ઘટે, એટલે એનું સમજી લેવાનું કે શું છે? વ્યસ્ત પ્રમાણ છે. તો ચલો અહીં શું છે? કલાક શું થઈ રહે છે બેટા? કલાક શું થઈ રહે છે? ઘટે છે. તો મજૂર શું થશે બેટા? વધશે. એટલે આપણને ખબર પડે કે હા, કેમ? સિમ્પલ વાત છે ને. કલાક ઘટે તો મજૂર શું થાય? વધે. એ આપણને સિમ્પલ એટલી ખબર પડી. માની લો કે હું જમવાનું 5 મિનિટમાં બનાવું છું, એટલે કે મારો સમય ઓછો છે, તો મજૂર કેટલા હશે? એટલે કે વધારે મજૂર હશે, એટલે કે વધારે રાંધવાવાળા મારા ઘરમાં હશે. એટલે ખબર પડી કે હા બેટા. તો ચલો આને શું કહેવાય બેટા? વ્યસ્ત પ્રમાણનો નિયમ કહેવાય. ચલો 300 ગુણ્યા 20 ભાગ્યા 120. જો વ્યસ્ત પ્રમાણનો આવે તો ડાયરેક્ટ આમ જ ગુણાકાર કરી દેવાનો આપણે. ચલો અહીં આગળ કેટલા આવશે? 60 આવશે. મીંડું ગયું, મીંડું ગયું. ભાગોળે છે હા 6 5 30. તો જવાબ શું આવે બેટા આપણો? કેટલો આવે જવાબ આપણો? 50 આવ્યો. કેટલો આવે બેટા? 50 આવ્યો. તો જો અહીં આગળ તમને ખબર પડી ગઈ બેટા? જો શું ખબર પડી ગઈ? કે 300 હતું, 300 કલાકમાં કેટલા કરતા હતા? 20 મજૂરો કામ કરતા હતા. તો 120 છે કલાક, તો કેટલા મજૂરો કામ કરતા હશે? 50 મજૂરો શું કરતા હશે બેટા? કામ કરતા હશે. શું હશે? કામ કરતા હશે. ચલો હું તમને 2 જ રકમ લખાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારનો પ્રશ્ન પૂછે છે. ચલો માન લો અહીં આગળ આપણે એક રકમ લખાવી દઈએ કે એક રસોડામાં, ચલો ઘર બનાવવાનું રાખીએ, એક કાર બનાવવા 10 કલાક કામ 30 લોકો કરે છે. કેટલા છે? 30 લોકો કરે છે. 10 કલાક કામ 30 લોકો કરે છે. બરાબર? હા. તો દરરોજ 8 કલાક કામ કેટલા લોકો કરતા હશે? કેટલા લોકો? 30 દિવસમાં કરે છે. ચલો 30 દિવસમાં કરે છે. તો દરરોજ 8 કલાક કામ કેટલા દિવસમાં કરશે? ખબર પડી ગઈ? 10 કલાક કેટલા કરે છે? 30. તો 10 ગુણ્યા 30 કેટલા કલાક થયા બેટા? 300 કલાક થઈ ગયા. હા. હવે 8 કલાક કરે છે બેટા, 8 કલાક કરે છે અને કેટલા દિવસમાં પૂરું કરે છે? 15 દિવસમાં કરે છે. ચલો માની લઈએ 15 દિવસમાં પૂરું કરે છે તો કેટલા મજૂર હશે? કેટલા મજૂર હશે? તો ચલો 15 ગુણ્યા 8 એટલે કેટલા હશે બેટા? 120. ચલો હવે આને રકમ તમારે શું કરવું છે બેટા? ગુણાકાર અને ભાગાકાર જે થતો હોય એ તમે આગળ કરી નાખો. ચલો હજુ ના સમજો પડી? હજુ હું તમને સમજાવું. ઓકે, આ બીજો દાખલો આપણે તમે રહેવા દેજો બેટા, હું તમને ફરીથી સમજાવું એક નવી રકમ. બરાબર? હા. ચલો હવે રકમ જોઈએ આપણે બેટા આગળ. બીજી શું કીધું છે? 60 પુરુષો છે. 60 પુરુષો કોઈ એક કામ શું કરે છે? કોઈ એક કામ કેટલા દિવસમાં? 120 દિવસમાં કરે છે. શું કરે છે? કામ કરે છે. બરાબર? હા. તો 30 પુરુષો તે કામ કેટલા દિવસમાં કરશે? કરશે. ચલો બેટા સૌથી પહેલાં આપણને ખબર પડી જોઈએ કે વ્યસ્ત પ્રમાણનો નિયમ કીધો છે. કેમ બેટા? જો આ શું છે? પુરુષો શું છે? 60 છે. ઓકે, કેટલા દિવસમાં કરે છે? 120 દિવસમાં કરે છે. કેટલા દિવસમાં? 120 દિવસમાં કરે છે. તો 30 પુરુષે કેટલા થાય? આપણને એવો પ્રશ્ન પૂછ્યો. પરંતુ હવે બેટા જુઓ, વ્યસ્ત પ્રમાણનો નિયમ જ કેમ લાગે છે? જુઓ અહીં શું છે? પુરુષોની સંખ્યા શું છે? વધારે છે. શું છે? વધારે છે. દિવસ કેટલા છે? ઓછા છે. તો અહીં પુરુષોની સંખ્યા ઓછી છે તો દિવસ કેટલા થશે બેટા? વધારે થશે. સિમ્પલ છે ને? માન લો કે તમે 60 લોકો ખાઓ છો તો શું થશે?
ઝડપી ખાવાનું પતી જશે, ઝડપી ખાઈ જશો બધું. શું કરશો? ખાઈ જશો. જો 30 હોય, 30 રૂપિયા મતલબ કે 30 લોકો હોય તો શું કરે? વાર લાગે ખાવા. શું લાગે? વાર લાગે. કારણ કે શું છે? લોકો આપણી પાસે શું છે? ઓછા છે. તો આ જે સિસ્ટમ બની ગઈ એને શું કહેવાય બેટા? વ્યસ્ત પ્રમાણનો નિયમ કહેવાય. શું કહેવાય બેટા? વ્યસ્ત પ્રમાણનો નિયમ. તો ચલો, તો વ્યસ્ત પ્રમાણનો નિયમ કહેવાય. ડાયરેક્ટ આપણે અહીં ગણાવી નાખવાના. 60 ગુણ્યા 120 ભાગ્યા 30. મીંડું ગયું 3 દુ 6. તો શું છે? 12 દુ ને 24 એટલે 240 દિવસ હશે. શું થશે બેટા? 240 દિવસ થશે. શું થશે બેટા? 240 દિવસ થશે. ખબર પડી ગઈ બેટા? જો ન સમજણ પડે તો હજુ હું તમને કહું છું કે મારા વોટ્સએપ નંબર પર તમારે શું કરવાનું છે બેટા? મને ફોન કરી અથવા તો ફોનના માધ્યમ દ્વારા મને શું કરવાનું છે? કોન્ટેક્ટ કરવાનો છે કે સાહેબ આ ખબર પડતી નથી. તો ત્યાં આગળ હું તમને શું કરીશ બેટા? સમજાવી દઈશ. ચલો હવે જોઈએ રીત નંબર 6. રીત નંબર શું જોઈએ બેટા? 6. અને છેલ્લી રીત છે. અરે ઓકે, હા. ચલો, શું કીધું છે? ઉંમર અંગેના પ્રશ્નો પૂછે તમને. ગુણોત્તરના પ્રમાણે શું પૂછે? ઉંમર અંગેના શું કરે છે? પ્રશ્નો પૂછે બેટા. તો ઉંમર અંગેના તમારો પ્રશ્ન પૂછે બેટા, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે ચલો માન લો કે રમેશ, સુરેશ અને ચંપા એટલે ગુણોત્તરનો પ્રમાણ શું આપ્યું છે? ઉંમરની ગુણોત્તર શું આપ્યું છે? ઉંમરની ગુણોત્તર પ્રમાણ આપેલું છે 2:3:4 છે. જો શું કીધું છે કે સુરેશ અને ચંપાની ઉંમરનો તફાવત 5 વર્ષ છે. કેટલા છે? 5 વર્ષ છે. તો રમેશની ઉંમર કેટલી થાય? તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે? ગુણોત્તર આપણને શું આપ્યો છે? આર્યો આપ્યો છે. તો સૌથી પહેલાં કશું જ વિચારવાનું નથી. તો આપણે ગુણોત્તરમાં લખ્યા કે 2x, પછી 3x અને 4x. હવે શું કીધું છે? હા, આ કોનું છે? રમેશનું છે. શું છે? રમેશનું છે. આ શું છે? સુરેશનું છે. અને આર્યું શેનું છે? ચંપાનું છે. બરાબર, આટલી ખબર પડી કે બેટા? હા. તો ચલો હવે શું થયું? સુરેશ અને ચંપા એટલે કે આ બંને થઈ ગયા. હા, બંનેનો તફાવત કેટલો છે બેટા? 5 વર્ષ છે. તો ચલો, તફાવતનો મતલબ શું થાય? કે બાદ બાકી થાય. શું છે તફાવત? કે એનો મતલબ શું કહેવાય? બાદ બાકી કહેવાય. શું કહેવાય બેટા? બાદ બાકી. માની લો કે 30 અને 40નો તફાવત શું થાય બેટા? તો શું આવશે જવાબ? 10 આવશે. ખબર પડી ગઈ? હા. તો 3x - 4x બરાબર કેટલા આવશે બેટા? 5. ખબર પડી ગઈ? હા. ચલો, 3માંથી 4 જાય તો જવાબ કેટલા છે? 1x. તો 5. તો x બરાબર કેટલા આવી ગયા બેટા? 5 આવી ગયા. કેટલા આવી ગયા? 5. ચલો, હવે તમને પૂછ્યું શું કીધું છે? રમેશનું પૂછ્યું છે. ચલો, તો રમેશનું શું છે બેટા? 2x છે. શું છે? 2x છે. તો xની કિંમત કેટલી આવી બેટા? 5 આવી. કેટલી આવી હતી? 5 આવી હતી. તો 2 ગુણ્યા 5. તો જવાબ શું આવશે બેટા? 10. જવાબ શું આવશે બેટા? આપણો આનો 10 આવશે. શું આવશે? 10 વર્ષ હશે. કેટલો હશે? 10 વર્ષ હશે. ચલો, હું તમને હજુ બીજી એક રકમ આપું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો, રકમ નંબર 2 લખજો બેટા. શું છે રકમ નંબર 2? શું છે કહે છે કે માન લો કે A અને B વ્યક્તિ છે જેમની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 45 વર્ષ છે. શું છે? 45 વર્ષ છે. 6 વર્ષ અગાઉ 45 વર્ષ છે. બરાબર? હા. બીજું કે 6 વર્ષ અગાઉ તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 છે. તો એની હાલની ઉંમર શું થશે? કશું જ કરવાનું નહીં બેટા. તમારે સૌથી પહેલાં તમારે ગુણોત્તરવાળું ક્યાં છે? આ રહ્યું. ચલો, તો આગળ 5x લખી નાખો અને આગળ 6x લખી નાખો. બરાબર? આ કોનું છે? એનું છે અને આ રે બીનું છે. બરાબર? હા. તો જો શું કીધું છે? સરવાળો છે. બંને વ્યક્તિનો સરવાળો કેટલો છે? 45 વર્ષ છે. તો 5x હા
એ અને બી વ્યક્તિનો સરવાળો કર્યો છે 45 6 વર્ષ અગાઉ કીધું છે. કેટલા કીધું છે બેટા? 6 વર્ષ અગાઉ કીધું છે. 6 વર્ષ અગાઉ કીધું છે. અગાઉ કીધું હોય તો શું આવે છે? બાદબાકી. હવે શું આવે બેટા? બાદબાકી. અગાઉ તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 હતો. તો ચલો હવે બેટા અહીંયા આગળ શીખવા જેવી વસ્તુ હોય. શું શીખવા જેવી આવી જુઓ. ચલો બેટા હવે આને આપણે જોઈએ ધ્યાનથી. આ દાખલો 2-3 વખત તમારે શીખવો પડશે ત્યારે ખબર પડશે. એ અને બી વ્યક્તિઓનો સરવાળો કેટલો છે? 45 વર્ષ છે. 6 વર્ષ અગાઉ તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો હતો? 5:6 હતો. અહીંયા શું કીધું છે? અગાઉ કીધું છે. એટલે આખું આપણે રીત હતી એ બદલાઈ જશે. શું કરશે? રીત બદલાઈ છે. તો એની હાલની ઉંમર શું થશે બેટા? તો સૌથી પહેલાં આપણને એની ઉંમર નથી ખબર, તો માની લો ચલો એક્સ છે. તો આગળ એની ઉંમર કેટલી છે બેટા? એક્સ છે. તો બી વ્યક્તિની ઉંમર કેટલી હશે? તો બી વ્યક્તિની ઉંમર શું હોય બેટા? કે ટોટલ કેટલી આપી છે? 45 આપી છે. કેટલી આપી છે? 45. તો એક્સ હોય તો શું કરે બેટા આપણે? 45 માઇનસ એક્સ એટલે કે 45 છે. 45માંથી આની રકમ બાદ કરો તો કોની મળી જશે? બેની મળી જશે. ખબર પડી કે બેટા? જો માની લો કે આ રામની 10 ઉંમર છે અને ટોટલ કેટલી કીધી છે? 60 ઉંમર કીધી હોય તો હવે તમને શ્યામની પૂછે તો શું આવશે? 10માંથી 60 જાય એટલે કેટલા આવશે બેટા? 50 આવશે. તો આ કોની બની ગઈ? શ્યામની. પરંતુ અહીં આગળ આપણે 10 આપેલા નથી. આપણે શું આપેલું છે? એક્સ આપેલા છે. શું આપેલા છે બેટા? એક્સ આપેલા છે. ચલો એની ઉંમર કેટલી છે બેટા? નથી ખબર. તો એક્સ ધારી લો. બીની ઉંમર શું છે બેટા? નથી ખબર. તો શું આવશે? અહીં કેટલા કીધા છે? બંનેનો સરવાળો કર્યો 45માંથી આ એક્સ બાદ કરશો એટલે કોની રકમ મળી જશે? બેની રકમ મળી જશે. હવે શું કીધું? 6 વર્ષ અગાઉ કીધું છે. તો કેટલા અગાઉ વર્ષ કીધું છે? 6 વર્ષ અગાઉ કીધું છે. તો અહીં ઉંમર નથી ખબર તો એક્સ માઇનસ કેટલા વર્ષ આવશે? 6 આવશે. કેટલા આવશે બેટા? 6 આવશે. કોની આવશે? ચલો આગળ શું આવશે? આપણે એની જોઈએ તો કે શું આવશે બેટા? 6x માઇનસ 6 કરી દો. ચલો કેમ કે 6 વર્ષ અગાઉ એટલે કે બાદ બાકી કરી દેવાની આ રકમમાં. તો આગળ 6 કરી દઈએ અને આગળ આપણે બેટા શું કરી દઈએ? 6 કરી દઈએ. જો તમને એમ કે હા 6 વર્ષ પહેલાં કે તો શું આવશે? પ્લસ આવશે. ને અગાઉ કે તો પહેલાં કે તો પણ શું આવશે? -6 આવશે. ઓકે માઇનસ આવશે. અને જે નકરું 6 વર્ષ કે અગાઉ ના આપેલું હોય તો શું આવશે? પ્લસ આવશે બેટા. ખબર પડી ગઈ? હા. તો હવે x -6 અને 45 - x -6 આપેલું છે. હા. તો હવે બંનેનું ગુણોત્તર કીધું છે. હવે ગુણોત્તર કીધું છે. કેટલો ગુણોત્તર છે? 5:6 ગુણોત્તર છે. એટલે કે આમ 5:6 હોય તો એને આપણે બેટા કેમ લખી શકાય? 5/6 લખી શકીએ. હા. તો ચલો બેટા હવે જોઈ લઈએ આપણે કે x -6 છેદમાં શું છે? 45 - x -6 બરાબર 5/6. તો બેટા હવે જો 45માંથી 6 જાય તો કેટલા વધે? 39 - x. ખબર પડી ગઈ? હા. તો ચલો આપણે અહીંયા ગણતરી કરી લઈએ. શું છે ગણતરી બેટા? જુઓ કે x -6 ભાગ્યા 39 - x બરાબર 5/6. ચલો હવે આ 6 છે અહીંયા ગુણવા જશે. હા. તો 6 (x -6 બરાબર 5 (39 કેટલા થશે બેટા? 5. ઓકે અહીં આગળ એક્સ આવે. સોરી બેટા એક્સ આવશે. ચલો ગણતરી કરીએ આપણે આની. 6x - 36 બરાબર 5 × 39 139 કેટલા થાય બેટા? 195. સોરી માઇનસ 39 × 5 એટલે 195. હા -5x. ચલો આપણે શું કરવાનું બેટા? એક્સવાળું પદ આવ્યા છે, એક્સવાળું પદ આવ્યા છે. ઓકે તો આ રહ્યું એક્સવાળું પદ અહીંયા આપણે લાવી માઇનસ છે તો પ્લસ 6x વત્તા 5x બરાબર આ -36 છે. આ બાજુ તો પ્લસ છે 195 વત્તા 36. ચલો તો આગળ શું આવશે? 6 × 5 11x બરાબર 231. કેટલા થશે બેટા? 31. તો x બરાબર શું આવશે? 231 / 11 એટલે કે x બરાબર કેટલા આવશે? ભાગ ચલાવો તો શું આવશે? 21 વર્ષ આવશે. શું આવશે બેટા? 21 વર્ષ આવશે. ચલો આ દાખલો તમે ફરીથી જોઈ લો બેટા. હંમેશા શું કરવાનું છે બેટા? જો શું છે રકમ શું છે? એ બી વ્યક્તિનો સરવાળો 45 વર્ષ છે. 6 વર્ષ અગાઉ કીધું છે. કેટલું કીધું છે? 6 વર્ષ અગાઉ કીધું છે. ચલો હું તમને સાવ અને સરળ રીતે સમજાવી દઉં ફરીથી. હા સાવ સરળ રૂપે. બરાબર. માન લો કે રમેશ અને સુરેશને હાલની ઉંમરનો સરવાળો
ઉંમરનો સરવાળો 30 વર્ષ છે. શું છે? 30 વર્ષ છે ને 3 વર્ષ અગાઉ શું છે? 3 વર્ષ અગાઉ તેમની ગુણોત્તર 2:4 છે. એટલે કે હતો. શું હતો? અગાઉ કીધું છે. અગાઉ કીધું છે એટલે શું? ભૂતકાળ થઈ ગયું. હા, તો ભૂતકાળમાં શું આવે? હતો. બરાબર. તો રમેશની હાલની ઉંમર શું થશે બેટા? તો સૌથી પહેલાં તમારે કશું જ નથી કરવાનું. શું કીધું છે? રમેશ અને સુરેશની હાલની ઉંમરનો સરવાળો 30 વર્ષ કીધું છે, 3 વર્ષ અગાઉ કીધું છે. તો આપણને રામ અને શ્યામની ઉંમર ખબર નથી. તો ઉંમર ખબર નથી તો આપણે શું ધારી લઈએ? એક્સ ધારી લઈએ છીએ. ચલો, હા. હવે જુઓ શું છે? 30 વર્ષ છે. તો ચલો, આ રમેશની ઉંમર એક્સ છે, તો આની શું હશે? x - 30 હશે. આટલી ખબર પડી ગઈ બેટા? હા. ચલો, હવે આ બંનેનો ગુણોત્તર કેટલા વર્ષ અગાઉ કીધું છે? 3 વર્ષ અગાઉ. તો આગળ શું? -3 ને આગળ -3. આટલી ખબર પડી ગઈ બેટા? હા. ચલો, હવે એમનો ગુણોત્તર કેટલો આપે છે? 2:4 આપે છે. તો આપણી સિમ્પલ રકમ બની ગઈ કે x - 3 અને છેદમાં શું આવશે? x - 30 - 3 બરાબર 2/4. સોરી બેટા, અહીંયા થોડીક રકમ લખવામાં ભૂલ થઈ છે. કેમ થઈ છે? જુઓ, મેં શું કર્યું? કશું જ નથી કર્યું, કંઈ ભૂલ નથી. ખાલી આપણે જોઈ લઈએ શું આવે છે બેટા. ચલો, એક્સ આવશે અને તો આની શું આવશે કે 30 - x આવશે. શું આવશે બેટા? 30માંથી એક્સ બાદ કરશો તો આપણને જવાબ શું મળશે બેટા? શું મળશે આપણને? જો, પહેલાંની એક્સ હતી. હા, પછી 30 વર્ષમાંથી આપણે એક્સ બાદ કરશું તો શેની મળશે? શ્યામની મળશે. બરાબર. હા. હવે શું કીધું? 6 વર્ષ પહેલાં કીધું છે બેટા. 6 વર્ષ એટલે આગળ શું કીધું? 3 વર્ષ કીધું છે. સોરી બેટા, તો 3 વર્ષ કીધું છે. તો x - 3 અને આગળ શું? -3 કરી દો. કેમ કીધું છે? અગાઉ કીધું છે એટલા માટે ખબર પડી કે હા. અને ગુણોત્તર કેટલો છે? 2:4 છે. ગુણોત્તર શું આપે છે બેટા? 2:4 આપેલો છે. ચલો, તો આપણે ગણતરી કરી લઈએ. તો x - 3 બરાબર. હા, અને 30 - x - 3 બરાબર 2/4. આટલી ખબર પડી બેટા? હા. હવે જો, તો x - 3 છેદમાં -3 આવી જાય તો એટલે શું હશે? 27. 27 - x હશે બેટા. હા, અને 2:4. હવે તમારે શું કહે છે બેટા? આ 4 અહીંયા ગુણી નાખવાના છે અને આર્યું અહીંયા ગુણી નાખવાનું છે. તો હું તમને લખાવી દઉં પદ. 4 × x - 3 બરાબર 27 - x અહીંયા ગુણ્યા કેટલા આવશે બેટા? 2 આવશે. શું આવશે બેટા? 2 આવશે. જે પણ જવાબ આવે બેટા, તમારે શું કરશે? કોમેન્ટ બોક્સમાં મને કહેવાનું કે સાહેબ આમાં આર્યો જવાબ આવે છે. તો હું તમને ત્યાં આગળ સમજાવી દઉં બેટા કે આ રીતના દાખલા તમને પૂછાય છે. 2 વખત ક્લાસ જોજો ત્યારે તમને ખબર પડશે. બેટા જો, તમને અત્યાર સુધી ન સમજણ પડી એને ફોટો પાડી વોટ્સઅપ કરી આપો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો. અને જો અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી પણ આને પહોંચાડો. અને આપણે ગુણોત્તર અને પ્રમાણનું ચેપ્ટર પૂરું થઈ જાય છે. તો હવે આપણે મળીએ નવા ક્લાસમાં નવા અંદાજમાં.